બ્રેક બાદ સ્વાગત। આગળ વાત કરીએ તો આપના ધારાસભ્ય ચેતર વસાવાની ધરપકડ કરી લેવામાં આવી છે। એટીવીટીની બેઠક દરમિયાન આ બબાલ થઈ હતી। તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાની ફરિયાદ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી। સંજય વસાવાને જાનથી મારી નાખવાની ધમકીના આક્ષેપ કરવામાં આવ્યા છે, ત્યારે ચેતર વસાવા પર અભદ્ર ભાષા બોલવાના આક્ષેપ કરાયા છે। ચેતર વસાવાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। નર્મદા જિલ્લામાં પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય બાબત ન બને તેના માટે થઈને ખાસ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું નિવેદન જે સામે આવ્યું છે તેમાં તેમણે કહ્યું કે ચેતર વસાવા મીટિંગના વિરોધમાં હતા। આ કોઈ ભાજપ પક્ષની મીટિંગ નહોતી। ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી છે। લોકોને ભેગા કરી પોલીસ પર દબાણ કરવા માટે પ્રયાસ કરાયા છે। ત્યારે ચેતર વસાવાએ જે કર્યું એ ઉતાવળિયું પગલું છે, આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે। જો કે બેઠકમાં જે વિવાદ થયો તેના કારણે થઈને એ વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। પ્રમુખની ફરિયાદ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ભાજપ પ્રેરિત કે પછી કોઈ વ્યક્તિગત રીતના કોકને હેરાન કરવાના ઈરાદાથી આ મીટિંગ હતી જ નથી। સરકારી વહીવટીતંત્રની મીટિંગ હતી અને ચૈતરભાઈએ હંમેશા એવું કીધું કે મારી મીટિંગ નથી ચાલવા દેવી, અને આ તો બહુ યોગ્ય નથી। તાલુકા પંચાયતના પ્રમુખે પણ એ જ વાત કરી અને સાગબારાના તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેને પણ એ જ વાત કરી। પોલીસ પર દબાણ કરવા માટે એમને બધા ભેગા કરે, મહુઈ ચોકડીથી માંડી, ડેડિયાપાડાથી માંડી, ત્યાર પછી રાજપીપળા આવ્યા। પછી રાજપીપળા પોલીસ ચોકીની અંદર ઘૂસી જઈને પોલીસ સાથે ગેરવર્તન કરવું એ વ્યાજબી નથી। પોલીસને કામ કરવા દેવું હતું અને તમારે જે જવાબ બચાવમાં જે વાત કરવાની હતી તે કહેવાની હતી।